દિવસ અતિ ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં પડી શકે અતિ ભારે વરસાદ। ભાવનગર અમરેલીમાં પડી શકે ભારે વરસાદ તો ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટમાં પણ આગાહી કરવામાં આવી છે। बढ़ने की उम्मीद है, जिसमें हमने भावनगर, अमरेली, गिर सोमनाथ, दीव, पोरबंदर, जूनागढ़ और राजकोट में ऑरेंज अलर्ट दिया गया है डे 3 के लिए। डे 4 में उसमें थोड़ी एक्टिविटी और बढ़ेगी, जिसमें एक्टिविटी द्वारका और जामनगर तक भी ऑरेंज अलर्ट दिया गया है। तो अरवली जिला में रात्रि दरमियान धोधमार वरसाद थयो। मोडासा और मालपुर तालुका में वरसाद थयो। गाजवीज साथ मोडासा में वरसाद वरस्यो। मालपुरना राजमार्ग पर नदी जेवा दृश्यो सर्जाया। असह्य उकळाट बाद वरसाद थता वातावरण में ठंडक फैलाई गई हती। बात करिए दाहोदनी। दाहोद जिला में रात्रि धोधमार वरसाद पड़्यो। तस्वीरों में जोई शकाय छे के दाहोदना अलग अलग विस्तारों में पाणी भराई गया। सुसवाटा मारता पवन साथे दाहोद में भारे वरसाद खाबक्यो। शहरना घणा भागों में वरसादी पाणी भराई गया, जेमां गोदी रोड, स्टेशन विस्तार, जड़विहार सोसायटी, भीलवाड़ा सहितना विस्तारों में पाणी भराई गया। रात्रि दाहोद, जालोद, લીમડી, धानपुर सहितना विस्तारों में धोधमार वरसाद थयो। रात्रि दरमियान दाहोद तालुका में 1.5 इंचथी पण वधु वरसाद खाबक्यो। फतेपुरा અને લીમખેડા તાલુકાને બાદ કરતા અન્ય 7 તાલુકામાં ધોધમાર વરસાદ થયો। જિલ્લામાં રાત્રે કુલ 5.2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો દાહોદ જિલ્લામાં મોટાભાગે તમામ તાલુકામાં વરસાદ થયો છે। રાત્રે જ ધોધમાર વરસાદને પગલે દાહોદ શહેરના અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। તસવીરોમાં જોઈ શકાય છે કે કેટલાક રહેણાંક વિસ્તારોમાં પણ અને સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા। 1.5 इंच જેટલો વરસાદ દાહોદમાં નોંધાયો છે। જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો। અલગ અલગ તાલુકામાં પણ સુસવાટા મારતા પવન સાથે વરસાદ ખાબક્યો હતો, જેના પગલે અનેક વિસ્તારો અને જે માર્ગ છે એ જળમગ્ન બન્યા હતા। દાહોદથી આ તસવીરો આવી રહી છે। વધુ માહિતી સાથે દાહોદથી સંવાદદાતા સૌરભ ગહેલોત જોડાયા છે। સૌરભ, દાહોદમાં હાલ વરસાદની શું સ્થિતિ છે? ચોક્કસથી કહી કે દાહોદ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર વરસી હતી, જો દાહોદ જિલ્લામાં 5 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો। દાહોદ તાલુકામાં ગત મોડી રાત્રિથી લઈને વહેલી સવાર સુધીમાં 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો અને તેની સાથે જે દાહોદના રસ્તાઓ છે તે પાણી થઈ ગયા હતા અને અત્યારે જે દાહોદના વિવિધ દુકાનોમાં પાણી ભરાવાની ઘટના પણ બની છે, જેને લઈને વેપારીઓ માં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। કારણ કે જે સ્માર્ટ સિટી અંતર્ગત લેવલિંગની કામગીરી કરવાની હોય છે, તેના કારણે જે આ પાણી જે દુકાનોમાં ભરાયું હતું, વેપારીઓ પણ આક્ષેપ છે અને સાથે સાથે વેપારીઓ અત્યારે પાણી કાઢવાની તજવીજ હાથ કરી છે। જી સૌરભ, આભાર માહિતી આપવા માટે। રાજ્યમાં વરસાદના આગમન બાદ જગતના તાતે ચોમાસુ પાકની વાવણી કરવાનું શરૂ કર્યું છે। ત્યારે તાપી જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી વ્યારા, વાલોડ તેમજ સોનગઢ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસી જતા ખેડૂતોએ ડાંગરની રોપણીની શરૂઆત કરી દીધી છે। સામાન્ય રીતે રોપણી લાયક વરસાદની શરૂઆત થયા બાદ 15 દિવસ ડાંગરની રોપણી કરવા માટે ખૂબ જ અનુકૂળ સમય ગણાતો હોય છે। હાલ જિલ્લામાં રોપણી લાયક વરસાદ થવાના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં ડાંગર પકવતા ખેડૂતો ડાંગરની રોપણી કરતા નજરે પડ્યા। રોપણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છે। સારો એવો વરસાદ વરસી ગયો એટલે અમે 10 તારીખથી રોપણી ચાલુ કરી દીધી છે અને આજે 14 તારીખ સુધીમાં અમે રોપણી પૂરી બી કરી દેવાના છે। એટલે આ વર્ષે સારો સમયસર વરસાદ આવી ગયો અને સમયસર અમારી વાવણી થઈ ગઈ। વરસાદ 2-4 દિવસથી ચાલુ થઈ ગયો છે ને પાણી સારું છે એટલે અમે આ રોપણી ચાલુ કરેલી છે અને હજુ મારી 4-5 દિવસ રોપણી ચાલશે ને પૂરી થઈ જશે। વરસાદને રીઝવવા માટેના ઘણા પ્રયત્નો ગામડે ગામડે થતા રહ્યા હતા અને આ વરસાદ સારો 3 દિવસથી આવી રહ્યો છે તાપી જિલ્લાને, એને લઈને લોકો ખેડૂતો આનંદ ઉલ્લાસભેર રોપણીનું કાર્યમાં જોતરાઈ ગયા છે। રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આગામી 5 દિવસ રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદ છે। હવામાન વિભાગના મતે ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય થઈ છે। ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન, બીજી દક્ષિણ ગુજરાતથી નોર્થ કેરળ સુધીનું ટ્રફ અને ત્રીજી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ થશે।
હવામાન નિષ્ણાતના મતે આગામી 5 દિવસ વરસાદી માહોલ જોવા મળશે, જેમાં 15 જુલાઈની વાત કરીએ તો ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, અમદાવાદ, મહીસાગર, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના વિસ્તારોમાં કોઈ એલર્ટની આગાહી નથી. તો 16મી જુલાઈની વાત કરીએ તો પોરબંદર, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, ભરૂચ, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. તો 17 જુલાઈએ દ્વારકા, પોરબંદર, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, ભરૂચ, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 18મી જુલાઈએ જામનગર, રાજકોટ